નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પલ્સમાં હું તમને ખૂબ સુંદર મજાની સફરે લઈ જતી હોઉં છું અને તેમાં પણ આર્ટની જ્યારે સફર થતી હોય છે ત્યારે કંઈક ને કંઈક નવું તમારા માટે હું લઈને આવું છું. અને આજે હું આવી છું હઠસિંહ વિઝ્યુઅલ આર્ટ ગેલેરીની અંદર. ફેસ ટુ ફેસ નામનું એક્ઝિબિશન થઈ રહ્યું છે અને પૂરા ભારતમાંથી અલગ અલગ ખૂણેથી નાના અમથા ગામમાંથી પણ આર્ટિસ્ટો અહીંયા જોડાયા છે અને ખૂબ સુંદર મજાના પેઇન્ટિંગોનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. તો ચાલો એક્ઝિબિશન આપણે નિહાળીએ, આર્ટિસ્ટની પણ મુલાકાત લઈએ. નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આજે આપણે સિનિયર આર્ટિસ્ટની મુલાકાત લઈ રહ્યા છે અને અમદાવાદના ગુજરાતના સિનિયર આર્ટિસ્ટ છે આપણી સાથે નૈનાબેન મેવાડા. તેમની આપણે મુલાકાત લઈએ. નૈનાબેન, એક્ઝિબિશનની અંદર તમે કયા પ્રકારનું પેઇન્ટિંગ મૂક્યું છે? મેં અમદાવાદની પોળોના ચિત્રો બનાવ્યા છે અને હું લગભગ 12 વર્ષથી એના ઉપર જ કામ કરું છું. અને પેઇન્ટિંગ મારા નાઇફ પેઇન્ટિંગ હોય છે અને લગભગ વધારે લાઇટ એન્ડ શેડ એ બતાવવાનો હું પ્રયત્ન કરું છું. અમદાવાદની પોળ, આપણું અમદાવાદ હેરિટેજ સિટી છે. અમદાવાદની પોળની તમને સૌથી વધારે કઈ ખાસિયત ગમી? અમદાવાદની પોળોની ખાસિયત તો એ છે કે એક ઘર જે હોય છે એકબીજાને અડી અડીને હોય છે. એના લીધે તમને જે ઘરની અંદર ઠંડક હોય એ તમને ખાસ લાગે. પ્લસ જે ઘરની આજુબાજુમાં જે રહેતા હોય, અડોશી પડોશીનો જે વ્યવહાર હોય છે, એકબીજાને મળીને રહેતા હોય છે. એકના ઘરે પ્રસંગ હોય તો જાણે એમ લાગે કે મારા ઘરે પ્રસંગ છે અને એકબીજાના ઘરે કંઈક બનાવ્યું હોય તો તરત આજે મેં આ બનાવ્યું છે, લો તમને હું આપું છું. એટલે એટલો બધો વ્યવહાર હોય છે. તો અમદાવાદની પોળની મુલાકાત જો તમે નૈનાબેનના પેઇન્ટિંગ જોશો તો અચૂક તમને મુલાકાત લેવાનું મન થશે, કારણ કે અમદાવાદ એ હેરિટેજ સિટી છે અને તમે પોળોની અહીંયા મજા પણ માણી શકો છો. સાથે સાથે પોળોમાં જે પણ ઉત્સવ ઉજવવામાં આવે છે એ ખૂબ ધામધૂમથી પણ ઉજવાય છે. બીજા પણ આર્ટિસ્ટ આપણી સાથે જોડાયેલા છે. अलग अलग स्टेट थी सीनियर आर्टिस्ट जोड़ाया है, તેમની પણ આપણે મુલાકાत लिए. सर, आपका नाम क्या है? मेरा नाम है प्रोफेसर RC शर्मा. प्रोफेसर हो आप सर? और सर आप कहाँ से आए हो? मैं हैदराबाद से आया हूँ. मैं और किस सब्जेक्ट पर आप स्टडी कराते हो, स्टूडेंट को पढ़ाते हो? मैं एक्चुअल अप्लाइड आर्ट पढ़ाता था और ऑप्शनल सब्जेक्ट पेंटिंग का भी मैं लेता था उनका. क्या बात है. तो मैं 35 साल तक कॉलेज ऑफ फाइन आर्ट्स में बच्चों को पढ़ाया और 2004 में रिटायर्ड हुआ और उसके बाद मैंने ये मिक्स मीडिया वर्क शुरू किया. क्या बात है सर. और आपने जो पेंटिंग बनाई है तो उसमें क्या दिखाने की आपने कोशिश की है? एक्चुअली क्या है, मेरा जो मीडिया है जिसमें मैं काम करता हूँ वो उसका एक सोचने का तरीका अलग है. जैसे कुछ वर्क्स में पेपर पे बनाया है, कुछ मेरे पुराने पेंटिंग्स लिया मैं और उसको मैं कंप्यूटर पे डालकर और मिक्स करता हूँ मैं और उसमें ज़रूरत पड़ी तो कहीं फ़ोटोग्राफ भी इस्तेमाल करता हूँ मैं. और ये सारे मिक्सिंग होने के बाद में फिर कलर चेंज करना, टेक्सचर डालना, ये सारी चीज़ें करने के बाद फाइनली मैं उसका प्रिंट कैनवस पे लेता हूँ. क्या बात है सर. तो आपने जो यहाँ पे पेंटिंग दिखाई है तो उसमें क्या मैसेज है और क्या कह रही है आपकी पेंटिंग? एक्चुअली देखे जाए तो मेरे सब्जेक्ट जो है काफ़ी डेली रूटीन लाइफ के सब्जेक्ट रहते हैं. कोई उसके अंदर ज़्यादा इंटेलेक्चुअल मतलब क्या है, कोई फिलोसॉफिकल नहीं रहता है. हम जो रूटीन जीते हैं. रूटीन में. क्या बात है. तो सर, हम जो रूटीन जीते हैं तो उसमें भी हमें कुछ मज़ा चाहिए. अब प्रोफेसर हो तो कलर की दुनिया में जीते हो, तो हमारे जीवन में जब ब्लैक एंड वाइट हो जाता है तो हम कलर की खोज में कहीं अपने आप को ही खो देते हैं. तो ये फिलोसॉफिकल क्वेश्चन है सर, तो कैसे आप बताओगे? सही देखे जाए तो एक ज़माना था जिस वक्त फ़ोटोग्राफी सारी ब्लैक एंड वाइट में होती थी. तो वो इमेज हमारे पास के कलेक्शन में ब्लैक एंड वाइट ही रहता था. बाद में जैसे जैसे कलर आना शुरू हुआ तो हम नेचुरल बाहर के कलर को और उसके कंट्रीब्यूशंस को जो है मेल खाने लग गया वो. क्या बात है. तो उसमें ज़्यादा एंजॉय हो गया है और हम बाद में फिर कलर के साथ में खेलना भी शुरू कर दिए. बहुत अच्छा बात. तो कई आर्टिस्ट हमारे साथ आज जुड़े हैं तो उनसे भी बात करते हैं. શું નામ છે આપનું? મારું નામ દીપલ રાઠોડ છે. અને દીપલ, તમે એક્ઝિબિશનમાં ભાગ લીધો છે તો કયા પેઇન્ટિંગ તમે અહીંયા મૂક્યા છે? મેં મેડિટેશન બુદ્ધા મૂક્યા છે અને એક ફેસ ઇન ફેસ મૂક્યો છે. એટલે એનો મિનિંગ એ છે કે આપણે જે બહાર દેખાઈએ છીએ એ તો છીએ જ નહીં એકચ્યુઅલીમાં, કે અંદર જ છીએ. અંદર અલગ અલગ છે આપણું, જે આપણે બહાર નથી દેખાડતા કોઈને.
એટલે મેં એના પરથી બનાવ્યું છે કે આપણા જે બહાર વ્યક્તિત્વ દેખાય છે એ અંદર તો છે જ નહીં આપણું, અંદર કંઈક આપણે અલગ છીએ. એટલે એના લીધે મેં 5 ફેસ એવી રીતે બનાવ્યા છે કે જે આપણે 5 ઇન્દ્રિયો છે, એટલે અંદર આપણા અલગ અલગ ફેસ છે. એના માટે અમે ફેસ ઇન ફેસ બનાવ્યું છે અને એક મેડિટેશન બુદ્ધા બનાવ્યું છે કે જે શાંતિ માટે, કે મેડિટેશન કરીએ ને એ રીતે. એટલે મેં 2 પેઇન્ટિંગ અહીંયા બનાવ્યા છે. અને કેટલા ટાઈમથી આપ પેઇન્ટિંગ બનાવો છો? હું પેઇન્ટિંગ 10 વર્ષથી બનાવું છું, પણ મેં એક્ઝિબિશન અત્યારે કર્યું છે. મારી પાસે પેઇન્ટિંગનો અઢળક સ્ટોક છે, પણ મેં એને બહાર નથી લાવી, હું ઘરમાં જ રાખું છું. તો તમારા પેઇન્ટિંગ તમે ઘરમાં જ રાખો છો, તો કેવી રીતે બહાર આવવાનું બન્યું? હું આ વખતે હમણાં વુમન્સનો ગ્રુપનું જ હતું ત્યારે હું આમાં અહીંયા ગણેશાના પેઇન્ટિંગ્સ જોવા આવી હતી, અને ત્યારે મને એવું ઈચ્છા થઈ કે ના, આટલા બધા પેઇન્ટિંગ્સ આ લોકો મૂકે છે તો મારે પણ મૂકવા જોઈએ. પછી મને ઈચ્છા થઈ અને વુમન્સ ગ્રુપમાં હું જોઈન થઈ, અને પછી ફિયર હતો અને બધાની સાથે મળવાથી થોડો અને એ આમાં કેવું થયું કે બધાને મળે ને તો વધારે હેપીનેસ આવી ગઈ, કે ઘરે એકલા બનાવતા હતા એના કરતાં એમ થયું કે હા, બધા જોડે ભેગા શીખવા પણ મળે. હા, શીખવા પણ મળે અને બધાને મળવા પણ મળે, બધા આર્ટિસ્ટોને. અને એના લીધે મેં આ વખતે એક્ઝિબિશનમાં પાર્ટ લીધું. તો મિત્રો, આવી જ રીતે અનેક આર્ટિસ્ટો જોડાયેલા છે. શું નામ છે આપનું? મારું નામ વૈશાલી ભાવસર છે. અને વૈશાલીજી, તમે કયા પ્રકારનું પેઇન્ટિંગ બનાવ્યું છે? મેં ગણપતિના 2 મૂક્યા છે. એમાં એક મારું પ્લાય બંધ કરીને બનાવેલું છે અને એક વોટર કલરમાં છે. પ્લાય બંધ કરીને મેં અષ્ટવિનાયક બનાવ્યા છે. એમાં દરેક નાના પ્લાયને બેકગ્રાઉન્ડમાં ખજૂરાઓના ગણપતિ છે, અને બાકીના જે 8 પ્લાયના પીસ છે ને બંધ કરીને બનાવીને પછી બંધ કર્યા છે, અને પછી એવી રીતના 3D લુક આપીને એન્ટિક લુક થાય એવી રીતનો પ્રયત્ન કર્યો છે. અને વોટર કલરમાં જે છે એ મેં લાલ બચ્ચા રાજા એવું એનું ટાઇટલ આપ્યું છે, અને એવા જ ઠસ્સાદાર એમનો પ્રભાવ હોય એવી એ મૂર્તિ પણ છે. અને એમાં મેં કલર પર્સ્પેક્ટિવ બતાવ્યું છે. ગણપતિજીને મેઇન કલરમાં બતાવ્યા છે, અને બેકગ્રાઉન્ડ ડલ કલરમાં થાય એવી રીતના બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અને બેકગ્રાઉન્ડમાં મારી જે મ્યુઝિક સ્ટાઇલથી હું કરું છું ને એ સ્ટાઇલ અંદર ક્રિએટ કરી છે. તમને હેરિટેજ વધારે પસંદ છે, અને તમે હેરિટેજના જે કોતરણી હોય છે તે પણ તમે ખૂબ સુંદર રીતે વોટર કલરનો ઉપયોગ કરીને બનાવો છો. તો કેટલા વર્ષોથી તમે હેરિટેજ પર કામ કરી રહ્યા છો? લાસ્ટ લગભગ 3 વર્ષથી હેરિટેજ પર જ કામ કરું છું. એમાં મોસ્ટલી મેં ખજૂરાઓ પર કર્યું છે, અને રાણી કી વાવ, આપણી પાટણની રાણી કી વાવ ઉપર કર્યું છે. ખજૂરાઓ પર મારા આ જે ગણેશાનું છે પ્લાય બંધનું ટેકનિક છે ને એ ટેકનિકથી કર્યું છે, અને અમુક વોટર કલરમાં પણ કર્યા છે, અને રાણી કી વાવના બધા મેં વોટર કલરમાં કર્યા છે. તો વોટર કલર પેઇન્ટિંગ જ્યારે તમે નિહાળતા હોય ત્યારે કલરની એક તો મજા હોય જ છે, સાથે સાથે જે આકાર હોય છે એ પણ ડીપલી હોય છે, અને ખૂબ મહેનતભર્યું કામ છે. તમે કોઈ પણ આર્ટિસ્ટ જ્યારે કામ કરતા હોય ત્યારે તમે એને ક્ષણિકવાર નિહાળો તો કેટલી બધી મહેનત સાથે એ પોતાનું એક આગવું પેઇન્ટિંગ બનાવતા હોય છે. એક્ઝિબિશનની અંદર અલગ અલગ સ્ટેટથી અનેક આર્ટિસ્ટો આવ્યા છે, અને કર્ણાટકથી પણ આર્ટિસ્ટ આવ્યા છે, તેમની પણ આપણે મુલાકાત લઈએ. ಹೇಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ ಮೇಡಮ್. ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ. क्या नाम है आपका सर? देवागौड़ा नेमगौड़ा मलगौड़नवर. और सर, यहाँ पे आप आए हो अहमदाबाद में, एग्जीबिशन में आपने पार्ट लिया है, तो कैसा लग रहा है यहाँ पे अहमदाबाद में? बहुत अच्छा लग रहा है मैडम, बहुत खुश होगा. वो पहला बार आया था इधर, अच्छा, बहुत खुश होगा. आप कितने साल से वर्क करते हो, वाटर पेंटिंग करते हो? एज ए वर्किंग आर्ट टीचर जवाहर नवोदय विद्यालय शिवमोगा कर्नाटक. रिटायर्ड होगा 2 साल ख़त्म होगा, 2 साल में ख़त्म होगा. बाद में वो ये काम चल रहा है. क्या बात. एग्जीबिशन काम इधर उधर. तो सर, यहाँ पे आप अहमदाबाद में आए हो, तो अहमदाबाद में क्या देखने का प्लान है आपको? क्या देखना है अहमदाबाद में? आश्रम देखा, हम बहुत खुश होगा. गांधी जी का आश्रम, एक पेंटिंग भी दिया आश्रम को अक्टूबर 2 से. आपने दिया? हाँ. आपने गिफ्ट दिया? हाँ, गिफ्ट बहुत अच्छा है. गिफ्ट दिया, इसलिए हम बोल रहे हैं. बहुत खुश हो गए. तो आदमी बहुत अच्छा आया था इधर देखने के लिए, बहुत आदमी आया था, तो कुछ बहुत खुश हो गए. आपको बहुत अच्छा लगा यहाँ पे? लगे बहुत अच्छा. तो अलग अलग स्टेट के आर्टिस्ट यहाँ पे आए हैं, तो आपने सबसे बात भी की, तो कैसा लग रहा है? फ्रेंड भी बने क्या? बहुत फ्रेंड पे आ गया था.
बहुत अच्छा फ्रेंड्स है वो। हमारा वीरेंद्र कुमार से भी बहुत अच्छा आदमी है। हमारा दोस्त है मकंदर का लैंडस्केप वहाँ पर है, वो भी अच्छा है। क्या बात है, हाँ, बहुत खुश है मैडम, थैंक यू वेरी मच। थैंक यू सर। और सर आप कन्नड़ा में एक अच्छा सा मैसेज भी दे दीजिए हमारे जो दर्शक मित्र है, युवा वर्ग है जो पेंटिंग सीख रहे हैं, ऐसे कई बच्चे हैं जिनको पेंटिंग में भी रस है, तो आप एक अच्छा सा कन्नड़ में मैसेज दीजिए यहाँ पे देख कर सर। ಈಗ ನಾನು ಹೇಳೋದೇನೆಂದರೆ ಯುವಕರು ಜಾಸ್ತಿ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಮಾಡಬೇಕು, ಜಾಸ್ತಿ ಪೇಂಟಿಂಗ್ಸ್ ಬಗ್ಗೆ ಗಮನ ಕೊಡಬೇಕು, ಅವರವರ ಸ್ಟೇಟಿನ ಕಲ್ಚರನ್ನು ಪ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಬೇಕು. ಭಾಳ ಚೆನ್ನಾಗಾಗ್ತದೆ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ನಾನು ಭಾಳಷ್ಟು ಜನ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಮಾಡೋದಿಲ್ಲ, ಏನು ಅವ್ರಿಗೆ ಮೆಸೇಜ್ ಕರೆಕ್ಟ್ ಟೈಮ್ ಇದಾಗೋದಿಲ್ಲ, ರೀಚ್ ಆಗೋದಿಲ್ಲ. ಇಂಥ ಸಮ್ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಆರ್ ದೇರ್. ಸೊ ಫೈನಾನ್ಸ್ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಆಗ್ತದೆ. ಒಳ್ಳೆ ಆರ್ಟಿಸ್ಟ್ ಇದ್ದಾರೆ, ಬಟ್ ಫೈನಾನ್ಸ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ. ಮತ್ತು ಗೌರ್ಮೆಂಟು ಏನು ಮಾಡ್ತದೆ, ಫೈಂಡ್ ಔಟ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, ಆರ್ಟಿಸ್ಟ್ಗಳನ್ನ ಫೈಂಡ್ ಔಟ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಇವರು ಓನ್ ಎಕ್ಸ್ಪೆಂಡಿಚರ್ ಮೇಲೆ ನಾವು ಬಂದು ಏನೋ ಒಂದು ನಮ್ಮದು ಆರ್ಟನ್ನು ನಾವು ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಖುಷಿ ಆಗ್ತದೆ ಭಾಳ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સર. ટી આಯ್ತು ಆಯಿತು, ಚೆನ್ನಾಗಾಯ್ತು. ನಿಮ್ದು ಆಯಿತು? મિત્રો, કર્ણાટકથી આર્ટિસ્ટ આવ્યા છે, અલગ અલગ સ્ટેટથી આર્ટિસ્ટ આવ્યા છે અને અમદાવાદની મુલાકાત પણ લઈ રહ્યા છે. સાથે સાથે તેમના જે મિત્રો પણ મળી રહ્યા છે અને ખૂબ ખુશ પણ થઈ રહ્યા છે. યંગ આર્ટિસ્ટ પણ જોડાયેલા છે અને દિલ્હીથી આવ્યા છે, તેમની પણ આપણે મુલાકાત લઈએ. क्या नाम है आपका? जैस्मिन कौर। और जास्मीन, आप दिल्ली से अहमदाबाद में आए हो, अपना खुद का एग्जीबिशन में आप पार्ट लिया है. कई सीनियर आर्टिस्ट है, उनके साथ आपका पेंटिंग यहाँ पे लगा हुआ है, तो आपके पेंटिंग के बारे में हमें क्या कहना चाहोगे? मेरा जो थॉट प्रोसेस है दैट इज़ क्वाइट सिंपल कि आई वर्क ऑन स्पिरिट ऑन एवरीबॉडी. सो मेरे लिए जो रंग है स्कारलेट विच इज़ द रेड कलर, दैट इज़ नॉट जस्ट द कलर ऑफ love or color of whatever, but that is a feeling. That feeling is called innocence, and wherever I see that innocence, for me that is a girl and she is or he is just another name of Scarlett. और लाइन जो आपने दिखाई है तो वो क्या मैसेज देती है? लाइन इज़ इन माई वर्क, लाइन इज़ वेरी इंपॉर्टेंट क्योंकि लाइन के थ्रू ही मेरा जर्नी चलता है एंड लाइन के थ्रू ही वो इनसेंस पता लगती है जहाँ तक भी वो जाएगा. लाइन इज पावर. लाइन इज़ पावर. बट इन माई वर्क, दिस माई पर्टिकुलर स्पेसिफिक दिस वर्क, इट इज़ रिलेटेड टू एन ओल्ड एज कपल. सो ये मेरा मेल पॉइंट ऑफ व्यू है अपनी वाइफ के लिए. इट इज़ अ हस्बैंड्स पॉइंट ऑफ व्यू फॉर देयर वाइफ एंड हाउ शी इज़ ग्रोइंग ओल्ड और वो कैसे कौन कौन से पड़ाव आते आते एंड शी हैज़ जस्ट डाइड. बॉन्डिंग कैसा है उन लोगों का? आपने बहुत बेसिकली हैज़ दीज लाइन्स इन माई पेंटिंग्स आर जस्ट दी हैज़ जो कि डिपिक्ट करते हैं. પૂનાથી આર્ટિસ્ટ આવ્યા છે, તેમની પણ આપણે મુલાકાત લઈએ. सर, आपका बहुत हार्दिक स्वागत है. आपने एग्जीबिशन में भाग लिया, पूना से यहाँ पे आए, अलग अलग स्टेट से कई आर्टिस्ट यहाँ पे आए हैं और बहुत ही अद्भुत उनका जो पेंटिंग है, कला है, यहाँ पे प्रदर्शित कर रहे हैं सर. तो सर, पहले तो आपका नाम क्या है? मेरा नाम नरेंद्र गंगाखेड़कर है. मैं पूना से आया हूँ एंड मैं ये पैशन करके मैं अपना आर्ट कर रहा हूँ. दिस इज़ माई पैशन. आपका पैशन है? तो सर, आपका जो पैशन है उसमें आपने क्या दिखाने की कोशिश की है? देखिए, इस पैशन में मेरा आर्ट वर्क अगर आप देखेंगे तो इसके अंदर आप देखोगे कि जो अपने पे संस्कार हुए हैं, पहले जो छोटे बचपन में जो संस्कार हुए थे, इस बार मैंने टेम्पल थीम के नाम से मैंने शुरू किया है. और इसलिए मैंने ज़्यादा करके आप देखेंगे तो मेरे टेम्पल से रिलेटेड और रिलीजियस जो हैं वो थीम पे मैंने काम किया अभी इस बार. क्या बात है. सर, कितना पेंटिंग यहाँ पे कितने लगाए आपने? मेरे अभी 6 पेंटिंग्स लगे हुए हैं. तो 6 पेंटिंग में आपने टेम्पल दिखाने की और संस्कार दिखाने की बात की है. तो सर, आजकल का जो दौर है, हम जिस दौर में जीते हैं, आजकल के जो बच्चे हैं, यंग जनरेशन भी है, तो संस्कार आपको ऐसा लग रहा है कि कहीं छूट रहे हैं? संस्कार देखिए, यस, आप जो अगर आप कह रहे हो तो बिल्कुल सही बात है. संस्कार को बच्चे आजकल दुर्लक्ष कर रहे हैं उसकी तरफ, क्योंकि दे आर मोर ड्रॉन टुवर्ड्स वेस्टर्न कल्चर एंड उसकी वजह से थोड़ा सा वो भी एक रीज़न हो सकता है. शायद मैं उसके तरफ मैं अपनी पेंटिंग करना चाह रहा हूँ सो दैट मेरे बच्चे या और मेरे साथ में जो भी हैं उनके लिए भी ये महत्व रखेगा. तो संस्कार के बारे में आप मैसेज दे दीजिए. मैं सबसे ये कहना चाहता हूँ जो यंगर जनरेशन है, देखिए, इफ़ यू वांट योर फ्यूचर टू बी स्ट्रॉन्ग, योर फाउंडेशन हैज़ टू बी वेरी स्ट्रॉन्ग. एंड इंडियन कल्चर और इंडियन संस्कार जो अपने हैं वो बहुत अच्छे हैं. इफ़ यू स्टे ऑन दैट, यू विल डू वंडर्स इन योर लाइफ
henceforth. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. તો મિત્રો પૂનાથી આર્ટિસ્ટ આવ્યા છે અને તેમની એક સરસ મજાની થીમ છે અહીંયા, મંદિરની થીમ અને સંસ્કારની થીમ. સમયની સાથે આપણે ઘણું બધું ભૂલતા જઈએ છીએ, પરંતુ ઘણા એવા લોકો છે જે છે પેઇન્ટિંગ દ્વારા સમાજને જાગૃત પણ કરી રહ્યા છે અને મેસેજ પણ આપી રહ્યા છે. क्या नाम है सर आपका? मेरा डॉक्टर एम जी मकानदार, कर्नाटक से आया हूँ मैं, बेलगाम से. बेलगाम से कर्नाटक, हाँ, वो जो हुबली के नज़दीक बनता है वो, वहाँ से आया हूँ. मैं एक हाई स्कूल में टीचर हूँ, ड्राइंग टीचर. अच्छा. हाँ, अभी फिल वक्त मैं कम से कम 2-250 हिंदुस्तान में और दूसरे देश में भी एग्जीबिशन किया हूँ. क्या बात है हाँ, सर? लेकिन यहाँ पर जो है अहमदाबाद में लोगों का इतना इंटरेस्ट है कि मैं देख रहा हूँ 3-4 दिन हुआ, लोगों की भीड़ बहुत है मैडम. अच्छी हाँ, लोगों का देखना, उसके बारे में राय पेश करना, लोगों का बहुत इंटरेस्ट में देखने को मिल रहा है. सर आपने इतने साल में कितने पेंटिंग बनाए हैं आपके? मैं कम से कम मैडम 10,000 से ज़्यादा बनाया हूँ. मेरा जो है फेवरेट जो है वाटर कलर है, और मैं ज़्यादा से ज़्यादा लैंडस्केप बनाता हूँ. क्या बात. बहुत लैंडस्केप बनाया हूँ. मैं हर रोज़ एक लैंडस्केप बनाता हूँ. कम से कम 10,000 से ज़्यादा मेरे लैंडस्केप्स हैं मैडम. मेरा कम से कम घर में एक रूम भर गए हैं. सर सेलिंग होता है? हाँ, सेलिंग भी होता है मैडम, ऑनलाइन भी सेलिंग होता है, और मैं कहीं भी एग्जीबिशन वगैरह भी करता हूँ मैडम. हाँ, और बेंगलोर किया हूँ, हुबली किया हूँ, और दिल्ली किया हूँ, बॉम्बे किया हूँ, और अहमदाबाद किया हूँ, बैंकॉक में किया हूँ, नेपाल में किया हूँ, क्या बात है. जयपुर में किया हूँ, उदयपुर में किया हूँ. ऐसे कई जगह मैं बहुत से सोलो एग्जीबिशंस और ग्रुप शो भी किया हूँ. सर आपसे तो इंस्पिरेशन मिलती है लोगों को कि आप एक छोटे से गांव में आते हो, बच्चों को पढ़ाते हो, ड्राइंग टीचर हो, और फिर भी इतने सारे लैंडस्केप बनाते हो और सेल भी होते हैं, और आपने पूरे भारत में इतने सारे शो किए हैं. बहुत ही अच्छी बात है सर. सर जो ड्राइंग टीचर है तो वो कहीं ना कहीं बच्चों को सिखाते सिखाते कहीं वो डिप्रेस भी हो जाते हैं, क्योंकि उनका जो पेंटिंग का जो पैशन होता है वो कहीं ना कहीं कन्वर्ट हो जाता है फाइनेंशियल में. तो आप क्या मैसेज देना चाहोगे? मैं जो ऐसा है मैडम, इससे जो है मेरा एक सुकून बढ़ जाता है. ये डेली एक ड्राइंग बनाने से मेरे पास क्या है, एक ऊर्जा पैदा हो जाती है, और मेरे में ऐसा बन जाता है कि और इससे भी अच्छा बनाना चाहता हूँ मैडम. क्या बात. हाँ, मैं लोगों को मैसेज देना चाहता हूँ कि जैसा गाने में मग्न रहता है आदमी, वैसा अपने ड्राइंग करते वक्त भी अपना एक इसमें रह जाता है आदमी. नीचानंद भी होता है. अच्छा से होता है, बहुत सुकून अच्छा. मिलता है, दिल को सुकून मिलता है, और लोगों को हमारा ड्राइंग दिखाने के लिए उत्सुक रहते हैं मैडम. તો મિત્રો એક સરસ અહીંયાથી મેસેજ મળે છે આપણને કે એક નાના અમથા ગામમાંથી આવતા આ ડ્રોઈંગના ટીચર જે છે તેમણે સમગ્ર ભારતમાં ઘણા બધા એક્ઝિબિશન કર્યા છે, અને તેઓ કહી પણ રહ્યા છે કે હું મારા નિજાનંદ માટે આ કામ કરી રહ્યો છું. ફેસ ટુ ફેસ એક્ઝિબિશન. જ્યારે એક્ઝિબિશનની તમે મુલાકાત લેશો તો તમને સિનિયરિટી દેખાશે, આર્ટની અંદર દેખાશે, મહેનતનું વર્ક દેખાશે, અને એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. બીજા પણ આર્ટિસ્ટો જોડાયા છે, તેમની પણ આપણે મુલાકાત લઈએ. सर क्या नाम है आपका? वीरेंद्र कुमार. और सर आप कहाँ से आए हो? मैं तो दिल्ली से आया हूँ, और हमारा ग्रुप है आर्टिस्ट लोगों का. इसमें पूरे वर्ल्ड के कॉन्टेम्प्रेरी आर्टिस्ट इससे जुड़े हुए हैं, और ग्रुप का नाम है रेनबो आर्ट वर्ल्ड. तो उसकी जो एग्जीबिशन इसमें चल रही है, 36 आर्टिस्ट हैं, पूरे वर्ल्ड के 7 कंट्रीज इसमें पार्टिसिपेट की है, जिसमें कि बांग्लादेश है, इजिप्ट है, मलेशिया है, इंडिया है, और नेपाल और दुबई. क्या बात है सर. तो इंटरनेशनल आर्टिस्ट के साथ आप एग्जीबिशन करते हो, और अहमदाबाद में यहाँ पे एग्जीबिशन किया है आपने, तो कितने आर्टिस्ट यहाँ पे जुड़े हुए हैं? अहमदाबाद के लगभग 10 आर्टिस्ट अहमदाबाद से हैं, और बाकी अलग अलग स्टेट से आए. हाँ, बाकी जो आर्टिस्ट हैं आपको अलग अलग स्टेट से आए हैं. कोई असम से भी हैं, आपको बिहार से भी हैं, आपको ये वेस्ट पश्चिम बंगाल से भी हैं, और आपको कर्नाटका से भी हैं, और कुछ आर्टिस्ट आपको महाराष्ट्र के भी हैं, कुछ भोपाल के, माने ये मध्य प्रदेश से भी हैं. अच्छा, पूरे भारत में से उत्तर प्रदेश के भी हैं, आर्टिस्ट यहाँ पे जुड़े हुए हैं. और सर यहाँ पंजाब के भी हैं. क्या बात है सर.
सर इतने सारे आर्टिस्ट आपके साथ जुड़े हुए हैं और जो पेंटिंग यहाँ पे रखी गई है तो कितनी संख्या में यहाँ पे रखी गई है? ये टोटल 70 के आसपास पेंटिंग है इसमें। आपने भी भाग लिया है तो आपका जो पेंटिंग है एब्स्ट्रैक्ट पेंटिंग है तो उसमें आपने क्या दिखाने की कोशिश की है? इस शो में मैं भाग भी लिया हूँ और इसको ऑर्गेनाइज भी किया हूँ। अपनी पेंटिंगों में प्रकृति को दिखाता हूँ। प्रकृति में सरफेस होता है, मेरा टॉपिक जो होता है सरफेस। अलग अलग स्टेट से कई आर्टिस्ट आपके साथ जुड़े हुए हैं तो यहाँ पे जो पेंटिंग लगाए हैं तो उसकी संख्या कितनी है? 70 के आसपास पेंटिंगें हैं और भिन्न भिन्न मीडियम में आर्टिस्ट लोगों ने काम किया है। किसी का वाटर कलर है, किसी का एक्रेलिक कलर है, किसी का ऑयल कलर है, किसी का मिक्स मीडियम में वर्क किया गया है और कुछ आर्टिस्टों ने डिजिटल भी किया है। माने अलग अलग तरीके से अपनी भावनाओं को व्यक्त करने की सारे कलाकारों ने कोशिश किया है। आपने भी बहुत ही अच्छा एब्स्ट्रैक्ट पेंटिंग बनाया है, आपने प्रकृति को दिखाने की कोशिश की है। तो सर प्रकृति का जतन हमें कितना करना चाहिए और हम प्रकृति के साथ क्या करते हैं? प्रकृति के साथ जो हम मतलब कि जैसे बहुत तरह का अभी पोल्यूशन हो रहा है, एयर पोल्यूशन है, इसके बाद ग्लोबल वार्मिंग भी हो रहा है, कई तरह की समस्याएं आ रही हैं। पानी की समस्याएं, पानी भी हमारा पोल्यूटेड हो रहा है, एयर भी पोल्यूटेड हो रहा है। तो हमें प्रकृति के बीच में ही रहना है। प्रकृति हमारी जननी है और उनके साथ हमें उनका भी रिस्पेक्ट रखना चाहिए, ख्याल रखना चाहिए ताकि हमारी आने वाली पीढ़ी को किसी भी तरह की परेशानी झेलनी नहीं पड़े, क्योंकि आने वाले टाइम में बहुत सारी समस्याएं हो रही हैं। पानी का स्तर गिरते चला जा रहा है तो हमें ध्यान रखना चाहिए। થેન્ક યુ સો મચ સર. તો મિત્રો ઘણા બધા આર્ટિસ્ટો અહીંયા જોડાયેલા છે અને તેને એક્ઝિબિશન નિહાળવા માટે પણ ઘણી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે. અમદાવાદના પણ ઘણા બધા આર્ટિસ્ટ છે તેમની પણ આપણે મુલાકાત લઈએ. શું નામ છે સર આપનું? રાજેન્દ્ર કડિયા. અને સર તમે તમારું જે પેઇન્ટિંગ બનાવ્યું છે તેમાં શું મેસેજ આપવા માંગો છો? મેસેજમાં હું ફ્રીલાન્સ આર્ટિસ્ટ છું અને હું એકદમ ફ્રીડમથી કામ કરવા માગું છું. હું કોઈ જગ્યાએ બંધાતો નથી. મને કોઈ કાર્પેટ એરિયા બાંધી રાખે અને હું પેઇન્ટિંગ કરું એ મને ગમતું નથી. એટલે મારો જે ફોર્સ જે તમે પાછળ મારા પેઇન્ટિંગ જુઓ છો તેમાં તમને સાફ દેખાઈ આવશે કે હું કેટલા ફ્રીડમથી કામ કરું છું. અને સર તમે તમારા પેઇન્ટિંગમાં શું દેખાડવાની કોશિશ કરી છે? મારા પેઇન્ટિંગની અંદર હું ખાલી એક માણસનો ચહેરો કઈ રીતે બહાર નીકળે એના ઉપર હું વધારે પ્રભુત્વ આપું છું. સર અમદાવાદના આર્ટિસ્ટો પણ જોડાયા છે, અલગ અલગ સ્ટેટથી આર્ટિસ્ટો જોડાયા છે અને તેમની સાથે તમારું એક્ઝિબિશન થઈ રહ્યું છે, તમારું પેઇન્ટિંગ અહીંયા મૂકવામાં આવે છે તો કેવું લાગી રહ્યું છે? અમને ઘણો આનંદ થાય છે કે વિરેન્દ્રભાઈએ જે આ એક પ્રોગ્રામ આખો જે ઓર્ગેનાઇઝ કર્યો અને લોકડાઉન શરૂ થયું હતું, ફર્સ્ટ લોકડાઉનથી લઈને અત્યાર સુધીની અમારી આ વિરેન્દ્રભાઈની એક દરેક માણસને જોડવાની જે પ્રેરણા એમને પૂરી પાડી એમાં હું બહુ આનંદ અનુભવું છું. થેન્ક યુ સો મચ સર. તો મિત્રો અમદાવાદના પણ આર્ટિસ્ટો જોડાયા છે અને અલગ અલગ થીમ સાથે પણ અહીંયા ખૂબ સુંદર મજાનું એક્ઝિબિશન છે. શું નામ છે આપનું? નીલુ. અને નીલુ તમે તમારું જે પેઇન્ટિંગ બનાવ્યું છે તો શેના પર બનાવ્યું છે અને પેઇન્ટિંગ શું કહેવા માંગે છે? મારું પેપર કોલાઝમાં પેઇન્ટિંગ છે અને વુમન્સ પર મેં બનાવ્યું છે. વુમન્સને 9 બોક્સમાં અલગ અલગ પોઝિશનમાં મેં એમને મૂકી છે અને મૂડ્સ બતાવ્યા છે એના અલગ અલગ, અને કોલાઝ કટિંગ કરીને મેં કર્યું છે. 5 લેયરમાં કર્યું છે કામ. એટલે જે સ્ત્રી છે ને સમજવી એને અઘરી છે. એનો મૂડ ક્ષણે ક્ષણે બદલાય છે, ક્યારેક ગુસ્સામાં હોય છે, ક્યારેક પ્રેમાળ હોય છે. તો તમે એને કોઈ વ્યક્તિત્વમાં તમે આંકી ન શકો કે આ જ છે, આ જ છે. બીજી ક્ષણે પણ એનો એક બીજો ચહેરો જોવા મળતો હોય છે. આનંદ છે કે ગુસ્સો છે કે રીસાઈ જાય, એવા ઘણા બધા અલગ અલગ મૂડ છે. એ પ્રમાણે મેં બોક્સમાં વિચારથી બનાવ્યું છે. ખૂબ સુંદર મેસેજ છે કે સ્ત્રીના જીવનમાં અનેક રંગો હોય છે, એ રંગો સાથે જીવતી હોય છે, સાથે સાથે તેના શારીરિક ફેરફાર પણ થતા હોય છે અને એ ફેરફારમાં પણ મૂડ સ્વિંગ પણ થતું હોય છે, ને છતાં પણ એ પોતાની સફરને ખૂબ સરસ રીતે એન્જોય કરીને જીવતી હોય છે. અને અહીંયા ઘણા બધા સિનિયર આર્ટિસ્ટો છે, અલગ અલગ સ્ટેટથી જોડાયેલા છે. તો અહીંયા બધા આર્ટિસ્ટની સાથે મળીને તમને શું શીખવા મળ્યું અને શું કહેવા માગશો? બહુ સરસ લાગ્યું અને બધા સ્ટેટના છે, બધા અલગ એજના છે. સિનિયર આર્ટિસ્ટ બહુ બધા છે, હું સૌથી નાની છું આ ગ્રુપમાં. અને વિરેન્દ્રજીએ બહુ જ સરસ આ પ્રોગ્રામ કર્યો છે. એમની સાથે મેં ઘણા એક્ઝિબિશન્સ પહેલાં કર્યા છે. અને મારું વર્ક છે એના વિશે કહું ને તો
ટિન્ટેડ પેપરને મેં કટ કરીને કર્યું છે, એટલે બધાના કલર્ડ છે. મારી એકલીનું જ કલર વગરનું છે અને કટિંગવાળું છે, તો બધાથી યુનિક છે. સો લોકોને એટલું બધું આ કુતૂહલ બી છે કે આ બનાવ્યું છે કેવી રીતના, એ જાણવાની વધારે ઉત્સુકતા છે. તો આર્ટિસ્ટ જે હોય છે ને કે સતત નવું કરતો હોય છે, એને કોઈ ફેમમાં બંધાવું નથી હોતું. વોટર કલરના આર્ટિસ્ટ બીજું વર્ક પણ સારી રીતે કરી શકે છે અને અલગ અલગ થીમ પર તેઓ વર્ક કરતા હોય છે અને તેમના પેઇન્ટિંગમાં એક સરસ મેસેજ પણ સમાજને આપતા હોય છે. શું નામ છે આપનું? મારું નામ નિત્તલ છે, નિત્તલ ઠક્કર. નિત્તલ ઠક્કર. તો નિત્તલ આજે મિત્તલને મળી ને મિત્તલ આજે નિત્તલને મળી. તો નિત્તલ, તમે જે પેઇન્ટિંગ બનાવ્યું છે તો એ પેઇન્ટિંગ દ્વારા તમે મેસેજ શું આપવા માંગો છો? અત્યારે જે સ્ટ્રેસનો ટાઈમ ચાલી રહ્યો છે, કોવિડ છે, અને કોવિડના લીધે ઘણા બધા ઇકોનોમિકલ ક્રાઇસિસમાંથી પબ્લિક પસાર થઈ રહી છે. પ્લસ ઘરમાં જે 1.5-2 વર્ષ બેસી રહેવાનું આવ્યું એના કારણે પણ ઘણા લોકો મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયા છે. તો મેં મારી આર્ટમાં પીસ અને પોઝિટિવિટી એડ કરી છે. નીચે જે તમે આર્ટ પીસ જોઈ રહ્યા છો એ પીસ ઉપર બનાવ્યું છે, જેમાં દરેક ડોટ અલગ અલગ પોઝિટિવ વેવ્સ છોડી રહ્યા છે અને પીસ આપી રહ્યા છે યુનિવર્સમાં, એવું બતાવ્યું છે. સેમ થિંગ વિથ ઉપરનું જે પેઇન્ટિંગ છે એમાં પણ મેં એક ફિમેલનો ફેસ બતાવ્યો છે, કેમ કે આ ટાઈમમાં ફિમેલને સૌથી વધારે સહન કરવાનું આવ્યું છે, સફર સૌથી વધારે ફિમેલને કરવાનું આવ્યું છે. ઘરની સાથે સાથે બધું ઘણું એમને જવાબદારીઓ બધી વધી ગઈ. તો એમાં મેં એવી ફિમેલનો ફેસ બતાવ્યો છે કે જે આટલી બધી તકલીફમાં પણ એ પોતાને અંદરથી પોઝિટિવ વેવ્સ છોડી રહી છે યુનિવર્સમાં અને એક પોઝિટિવ મેસેજ આપી રહી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમે પોઝિટિવ રહેશો તો તમે એમાંથી બહાર નીકળી શકશો. મેં એ ટાઈપનો મેસેજ આપ્યો છે. તો કોઈ પણ પરિસ્થિતિમાં તમે પોઝિટિવ રહેશો તો તમે કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર આવી શકશો. તો સિનિયર આર્ટિસ્ટો પણ અહીંયા છે, જુનિયર આર્ટિસ્ટો પણ છે, પરંતુ એ જુનિયર નથી કારણ કે ઉંમર ભલે નાની હોય પરંતુ તેમનું આર્ટ ખૂબ સુંદર છે. તો એક્ઝિબિશનની અંદર તમે અહીંયા મુલાકાત લો તો તમને ખૂબ વિવિધ પ્રકારના પેઇન્ટિંગ નિહાળવા મળશે. નિર્માણ પલ્સ કાર્યક્રમની અંદર આપણે ફેસ ટુ ફેસ એક્ઝિબિશન નિહાળ્યું, આર્ટિસ્ટોની પણ મુલાકાત લીધી અને તેમના વિચારો પણ જાણ્યા. આવી જ રીતે નિર્માણ પલ્સ કાર્યક્રમ તમને અવનવી સફરે લઈ જશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. આવજો.